ખબર છે? સિંગલ સીટ, કોઈ મગજ મારી જ નહીં. મેં જ્યાં જાઉં ત્યાં આપણે તો મળીશું. જો લો અમૂલ 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 પહોંચી ગયા છે. હાલા પર રીઝન ગોરીલા ગોરીલા ગોરીલા. બાઇકને કુલ સ્ટાર્ટ કરવા છે ને બહાર આવવું પડે છે ભાઈ, કેમ કે આ મશીનનો અવાજ બહુ છે અને અત્યારે સવાર સવારમાં ઊંઘતા હોય છે એટલે કોઈ ડિસ્ટર્બન્સ કર્યા વગર સીધા બહાર આવી ગયા છે અમે લોકો. ટાઈમ થયો 6:30 થયો છે અને ખતરનાક ગરમી છે. જો જોરદાર થઈ ગયું સવાર. ગુડ મોર્નિંગ. બ્લોગ સ્ટાર્ટ આગળ જઈને કરીશું કેમ કે બધા ઊંઘે છે એવું છે અને આનો અવાજ વધારે પડતો છે. હું કમ્પ્લીટ રેડી થઈ ગયો છું ને રેડી થઈ ભાઈ જો પરસ્યો છો તમે સવારના 6:30 પરસ્યો બરાબર છે. મળીએ સીધા આપણે ગોપ્રો પર. હવે ચાલો સન્ડે રાઈડ માટે રેડી. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. ચાલો અવાજ જુઓ તમે ખાલી, એકદમ શાંત વાતાવરણમાં આટલો બધો અવાજ આવે છે ને એટલે હવારમાં લોકોની ઊંઘ બગડે. બધા માટે આજે સન્ડે ઊંઘવા માટે હોય છે. મારી માટે પણ પહેલાં હતો જ ઊંઘવા માટે, બટ અત્યારે નથી. ભાઈ ડબકાથી નીકળી છે અત્યારે મોવડ પહોંચી ગયો છે. એક રાઈડ પાર્ટનર બીજા જોડે જોઈન થવાના છે. લોકેશન આપી તો મોવડ હજુ હજી આવ્યા છે નહીં ભાઈ. દેખાડું જગ્યા તને હું વાત છે લે, હું તને જ ફોન કર્યો હતો. મેં કીધું દેખાડના કઈ છે ને કીધું એમ. ચાલો જઈશું 7 વાગે પહોંચવાનું છે આપણે. હા ચાલો. એસેમ્બલ પોઈન્ટ પર અમે પહોંચી ગયા છે. મીટિંગ થોડી લેટ, અમે મીટિંગમાં લેટ પહોંચ્યા છે. વિવેક બાપુ ઊભા છો રાજુ દેખાય છે. ચાલો ભાઈ અમે જો કે ઓલરેડી લેટ થઈ ગયા છે મીટિંગમાં. કેમ છો? કે વિવેક બાપુ કે વિવેક બાપુ વિવેક બાપુ અમારો કેમેરો તમને શોધી રહ્યો છે ભાઈ. કેમ છે? અમે થોડા લેટ પડી ગયા અમે. કે મેન કેપ્ટન કઈ ગયા આપણા? નહીં એવું છે, કઈ વાંધો નહીં. ચાલો સ્ટાર્ટ કરીએ હવે. પહોંચી ગયા છે અમે લોકો એસેમ્બલ પોઈન્ટ પર, પણ થયું છે કે થોડા લેટ પડી ગયા. અમારે 6:45 મીટિંગ હોય, 7 વાગે અહીંયાથી છૂટા પડવાનું અને અહીંયાથી જવાનું છે. કયા રૂટ પર કઈ જવાનું બધું ડિસ્કસ હમણાં થાય છે, બટ અમે થોડા લેટ થઈ ગયા છે એટલે રાઈડ સ્ટાર્ટ કરીશું અમે લોકો અહીંયાથી હવે. ચાલો ભાઈ રાઈડ થાય છે સ્ટાર્ટ. હવે તૈયારી થઈ ગઈ છે રાઈડની. હવે કેમ છો સર? અમૂલ પ્રજાપતિ. હા મેં તમારો મેસેજ જોયા હતા ગ્રુપમાં. મેં કીધું પર્સનલી મળીશું જેને. કેવું? યુટ્યુબ પર તમારા વિડીયો જોઉં છું. બસ તો જરૂર છે તમારી સપોર્ટ નહીં યાર અમને. બસ 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 તમારો સપોર્ટની 7 સેકન્ડની જરૂર છે. ચલો ચાલો અહીંથી મકરપુરા રેલ લાગે છે. હા એ જ રસ્તો. ચલો ભાઈ સન્ડે રાઈડ જોરદાર અમારી શરૂઆત થઈ ગઈ છે અને કંઈક અલગ જ વાઇબ મળી ગઈ છે ભાઈ. ઘેરથી નીકળતા થોડા અમે લોકો કેવું હતું આમ ઊંઘના લીધે યાર એ થઈ ગયા હતા, મતલબ થાકી ગયા હતા ને ઊંઘે બરાબર મળી નથી એટલા માટે. પણ અત્યારે રાઈડ જોઈને એટલે ફૂલ એનર્જીમાં આવી ગયા છે અમે લોકો. So finally we are on National Highway number 8. લેફ્ટ સાઈડ જાય છે ભાઈ હાઈવે અમદાવાદ
અને રાઈટ સાઈડ જાય છે મુંબઈ. ચાલો 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 જો 650 બિગ ડેડી. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off, wake up every morning, make a good impression on your. ચાલો ભાઈ વિડીયો શૂટ એટલે છેલ્લે રહી ગયા હતા પણ ફરી આવીને કન્ટિન્યુ જોઈન કરી છે 100 પર પહોંચી ગઈ છે. 100 પર એટલે છે કે ટ્રાફિક છે ને અને રોડ ક્લિયર છે એટલા માટે બસ. બાકી આપણી લિમિટ છે અને એ પણ સ્લો થઈ ગઈ છે. કેમ કે જો આ ગાય છે ને ગાયનું ગમે ત્યારે ગમે તે વચ્ચે આવી જાય કોઈ ઠેકાણું નહીં. ગાયને ગમે તે હોય કૂતરું છે ગાય છે ગમે તે વચ્ચે આવી જાય. ચલો ભાઈ અમારું ડેસ્ટિનેશન આવી ગયા છે. અમે થોડા લેટ પડે છે. લેટ એટલે માટે પડ્યા કે વચ્ચે વિડીયો શૂટ માટે જગ્યા બદલાઈ. હું રેજ પર રહ્યો મારા ભાઈ બદલાઈ ગયા પાછળ. જો રાઇડર્સ બધા પહોંચી ગયા છે. ખાલી અમારો વેટ થયા કરતો હતો. સિક્વન્સમાં જ લાગશે ભાઈ ગાડી બધી. જો ચાલો ભાઈ. સો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? ધીસ સાઈડ ફેવરેટ અમૂલ પ્રજાપતિ. આપણે છે ને ઘેરથી નીકળ્યા બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો બિકોઝ ઘરે શું હતું, સન્ડે છે, એકદમ શાંત વાતાવરણ હોય અને આ મશીનનો અવાજ તમને ખબર છે ને યાર, બધાને ઊંઘ બગડે. એના કરતાં બેસ્ટ છે હેલ્મેટ જોજે, હેલ્મેટ મારું ઓકે. એના કરતાં આ રહ્યો ભાઈ, એના કરતાં બેસ્ટ એ છે કે શાંતિથી ઘરેથી હું નીકળી ગયો. કેમ કે અવાજ બહુ થાય ને આજુબાજુના ઊંઘ ડિસ્ટર્બ થાય. એના કરતાં બેસ્ટ નીકળી ગયા. બ્લોગ સ્ટાર્ટ તો આગળથી પણ કરી દઈશું. અને જો ગ્રુપ ફોટો સ્ટાર્ટ થઈ ગયો છે. આ રહે અમારા એનફિલ્ડ પાર્કિંગ આ સાઈડ થઈ ગયા છે. એક જ મિનિટ હવે ગાડી મૂકી દઈએ કમ્પ્લેટ પહેલાં તો. ઓ વિવેક બાપુ કેમ છે બ્રો? ના 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 યાર, ગઈ વખત એવું 2-3 પ્રોગ્રામ એવા હતા ને યાર, ફેમિલી ફંક્શન એવું હતું એટલે પછી બંધ રહે. વાત કહું, હેલ્મેટ મને ગમ્યું. હેલ્મેટના પૈસા વસૂલ છે. શું બ્રો કેવું? હા 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 પેલા ભાઈ બરાબર બરાબર. હા 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 શું છે હેલ્મેટ? મને એવું કે તમે નહીં આવે. લાસ્ટ ટાઈમ પર તમે હતા ને? લાસ્ટ ટાઈમ પર આપણે કંઈક કોઈ કઈ રાઈડ પર ગયા હતા? હા તમે નતા બરાબર છે. મેં હું વિવેક બાપુ દેખાતા નહીં ને યાર. શું છે હેલ્મેટ? હવે છે ને પહેલાં સવારની ચા પીશું, પછી બીજી બધી વસ્તુ કરીશું. પણ ચા માટે છે ને મને ટી પોસ્ટની ચા નથી ભાવતી ભાઈ. ટી પોસ્ટમાં ખાઈને આમ જ છે ટી પોસ્ટ. બાકી જે પેલી ટપરીની ચા હોય ને ભાઈ, ઉકારીને બનાવે એ જે ચાની મજા છે ને ભાઈ, એ ટી પોસ્ટમાં નથી યાર. ત્યાં જઈએ આપણે. ત્યાં છે ને આપણે ઓનેસ્ટની બહાર જ છે, એક્ઝિટમાં જ ઓનેસ્ટની. ત્યાંની ચા બેસ્ટ છે ભાઈ. આપણી દેશી ચા છે બનાવે ભાઈ ટપરીવાળી, એ જ ચા બેસ્ટ. બાકી પેલું કઈ કોફી લાવેલી યાર? શું કહેવાય પેલી યાર? સ્ટારબક્સ. પછી ટી પોસ્ટ એ આપણું નહીં. આપણા માટે 10 રૂપિયાની જે કટિંગ ચા છે ને, એમાં જે ફિલિંગ છે ને ભાઈ, એ સ્ટારબક્સમાં નહીં અને ટી પોસ્ટમાં પણ નથી. કોફા પણ આપણા નહીં, આપણે ચાવાળા. એક કટિંગ એ થોડું કટિંગ લઈ આવે છે એટલે છોટું ફર્સ્ટ ક્લાસ મળે મારીને કટિંગ લઈ આવે ને, તમે પીયા કરો ભાઈ કટિંગ. એવી છે
એ ભાઈ ફોટો શૂટ કરવા છે, બાઇક લઈ લઈએ પછી આપણે બધું. એક મસ્ત ગરમ ગરમ છે ના, કઈ વખત ચા પી લે, ખાલી પીએ પર મસ્ત ગરમ ગરમ ચા લઈ લઈએ. ખાવાની કોઈ ઈચ્છા છે નહીં ભાઈ, 8:30 વાગે. ટોકન હજી લેવાની છે? ટોકન હજી લેવાની ચા માટે? 3 ચા કરજો. સોરી હમ લે લાવ મિત્ર ચા પી લો. જ્યાં જાઓ ત્યાં આપણે તો મળીશું. જો લો અમૂલ 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 અમૂલ. પહેલાં મને બહુ નવી લાગતી હતી, જ્યારે નાનો ને દેખાય મારું નામ શું એટલે મારું નામ આવ્યું. હવે તો ખબર પડે કે બ્રાન્ડ છે, બ્રાન્ડ. હા, અલગ રીતે બ્રાન્ડ છે. ભાઈ આ જે ચાની મજા છે ને યાર, એ ચાની મજા ક્યાં નથી ભાઈ. તમને સ્ટારબક્સ અને ટી પોસ્ટ તમને મુબારક છે. હમણાં તમે 10 વારી કટિંગ જ મને ચાલે. એટલે જ આપણે છે ને આપણી ચેનલની પાછળ લખ્યું છે દેશી બ્લોગર. કોઈ ખોટા શો ઓફની કોઈ જ જરૂર નથી મને. આપણે કોઈ ખોટા શો ઓફ કરતા પણ નથી. જે રિયાલિટી છે એનામાં જ આપણે ખુશ છે. પછી 10ની ચા પીને 50મી કહેવાનું એ સિસ્ટમ નહીં. 10ની કટિંગ જ ભાવ છે, 10ની કટિંગ જ ચાલશે. સ્ટારબક્સની કોઈ ઈચ્છા નથી કે નથી આપણે ટી પોસ્ટની કોઈ ઈચ્છા. તમે છે ને થાલા ફોર રીઝન બોલે ને, એમાં તમારી વેલ્યુ મારા દિલમાં છે ને 100 ગણી વધી ગઈ. તમે ખાલી થાલા ફોર રીઝન બોલે ને અલગ લેવલે પહોંચી ગયા છે. થાલા ફોર રીઝન પણ તમે કીધું ને થાલા ફોર રીઝન, એમાં કંઈક અલગ લેવલે પહોંચી ગયા યાર. MSD માટે તો બહુ હાર્ડ આપણે અલગ છે ફિલિંગ. કોઈ બી જગ્યાએ જો MS711 હા પણ MS7 મેહો 07 થાલા ફોર રીઝન અગેન. ભાઈ રાઇડ છે ને જો અમારી કન્ટિન્યુ છે, કેમ કે રાઇડર્સ જોઈન થાય છે આણંદ જિલ્લાના, નડિયાદ જિલ્લાના અને અલગ અલગ રાઇડર્સ બધા જોઈન થાય. જો અત્યારે કન્ડિશન કેવી હતી પહેલાં જો પાર્કિંગની, અને હવે કન્ડિશન જો પાર્કિંગની જો ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ છે. એટલે ઘણા બધા રાઇડર્સ બીજા ડિસ્ટ્રિક્ટના એડ થઈ ગયા છે. આણંદ જિલ્લાના, ભરૂચના છે, અમદાવાદના છે, વડોદરાના છે. ગોરેલા 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 એક જ મિનિટ. હા સોરી યાર, મને ખબર નહીં તમે યાર શૂટ કરો છો. 200+ છે ને રોયલ એનફિલ્ડ થઈ ગયા છે આગળ જો. આખી રો ફૂલ થઈ ગઈ છે આ બાજુથી, પેલી સામેની રો આખી ફૂલ થઈ ગઈ જો. અને સામે બી આ પાર્કિંગ થાય છે તે અલગ, મતલબ ઓલમોસ્ટ 200+ રોયલ એનફિલ્ડ થઈ ગયા છે આગળ. અને અલગ અલગ સ્ટેટમાંથી આવ્યા જો. જો આ તો કંઈક અલગ જ છે ભાઈ. CG ચંદીગઢ, આ જે 7 મતલબ અલગ અલગ રાઇડર્સ ભેગા થયા છે એક જગ્યા પર. અને ઓલરેડી મને ખબર હતી કે ગ્રુપમાં અપડેટ આવી હતી કે અલગ અલગ રાઇડર્સ ભેગા થવાના છે એવું. પણ અત્યારે જે માહોલ છે ને આગળ, અત્યારે પાર્કિંગ ખાલી એનફિલ્ડથી ભરેલું છે એવો માહોલ થઈ ગયો છે આગળ જો. તમારો એનફિલ્ડ છે ને મને ગમ્યું. કેમ ખબર છે? કેમ ગમ્યું ખબર છે? સિંગલ સીટ, કોઈ મગજ મારી જ નહીં. મેં મેરિડ છું. હા હા એટલે મારી વાઈફ બેસે તો હું ડબલ કરી દઉં. ઓકે. બાકી મેં છે ને જ્યારે અમને નીકળ્યા ને આપણે રાઈડ પર તો તમે અમારી જોડે આગળ પાછળ હતા. બરાબર. તો મેં જોયું, મેં હા ભાઈ મને ગમ્યું, આ સખ્ત લોંડા છે. મેં કીધું કોઈ મગજ મારે નહીં પાછળ કે ભાઈ પૂછશે કે રાઈડ પર લઈ લે મને એમ. મેં જોયું એટલે મતલબ ફ્લેક્સિબલ છે સીટ. બસ ફ્લેક્સિબલ. આની સીટ ફ્લેક્સિબલ છે. ઓકે. ફિટિંગ મતલબ નોર્મલ જ છે, ઘરે જ ફિટિંગ છે. અહીંયાથી મતલબ નટ ખોલવાનો. ઓકે. એટલે મતલબ મેકેનિક પાસે જવાની જરૂર નહીં મતલબ. ડાયરેક્ટ. ઓકે. હા ના એટલે મતલબ આ પ્રોપર શૂટ થાય છે. બોબર જેવું લાગે છે. હા બરાબર. બોબર જેવું લાગે છે. ના ના મસ્ત છે. મેં આપણે રાઈડ પર જોયું ને બ્લોગમાં, મેં કીધું મેં તો આ ભાઈ સખ્ત લોંડા છે મેં કીધું. પાછળ કોઈ મગજ મારી નહીં બેસવાની એમ. સિંગલ લગેજ માટે થોડો પ્રશ્ન છે, લગેજ માટે બેગ જ જોઈએ મતલબ એવું. હા બસ સિંગલ બેગ જોઈએ. સિંગલ બેગ જોઈએ. ના ના મસ્ત લાગે છે. આ લુક મસ્ત લાગે છે, ડિફરન્ટ લાગે છે, યુનિક લાગે છે. 100 પડ્યા ને 1 પડ્યું તો અલગ લાગી જાય. બરાબર. થેન્ક યુ સબસ્ક્રાઈબ માટે યાર. સપોર્ટની જરૂર તમારે જવાની જરૂર છે. ચાલો બ્રો મળીએ. થેન્ક યુ. શું નામ તમારું? વિવેક. વિવેક. નાઇસ ટુ મીટ યુ. વિવેક આપણે બહુ ક્લોઝ છે અમારા જોડે. આપણે પેલા ભાઈ પણ વિવેક હતા, ગયા ને હમણાં. અલગ અલગ વિડીયો શૂટ થાય છે, અલગ અલગ રીલ શૂટ થાય છે. જો આ ગોરિલ્લા મસ્ત છે ભાઈ.
મૌલિક સાહેબ કેમ છો? બસ મજામાં. તમે યાર એનફિલ્ડ પરથી જોઈન નહીં છે, તમે એથી જોઈન છે ને? ના હું ચાંબુઆ બ્રિજથી છું. ઓકે, એટલે પછી મને સંજય સાહેબને આજે મિસ કરી છે. હા સંજય સાહેબને મિસ. લાસ્ટ ટાઈમ મેસેજ મને આવ્યો હતો, હા પણ હું મારી ફેમિલી કામમાં હતો એવું હતું. ઓકે ઓકે કઈ નો હા. પ્રોબ્લેમ. મઠવાડ ટ્રાય નહીં કર્યો? મથવાડા હું એટલે એ જ દિવસે ગયા શનિ રવિવારે જ પેલું ગણપતિનું વિસર્જન હતું ને, એક 7મો કે 8મો દિવસ હતો. એટલે ઘરે પૂજાનો પ્રોગ્રામ હતો એવું હતું. જોવા જઈએ. ચલો બ્રો, મળીએ નેક્સ્ટ સાઈડમાં. શું છે નેક્સ્ટ પ્લાનિંગ? કઈ સાઈડનું કોઈ અપડેટ આવી છે કઈ? બાકી નહીં ખબર પણ જોઈએ. કંઈ નહીં, મળીએ ચાલો. હા ભાઈ, 9:30 થયા છે. હવે 1 by 1 તાપ બહુ ખતરનાક છે. આવ્યો છે તાપ, કંઈક અલગ લેવલનો તાપ છે, ગરમી બહુ છે. 1 by 1 લોકો હવે ધીરે ધીરે અહીંથી રિલીઝ થાય છે સીધા વડોદરા. બરાબર છે, મળીએ. ચલો સર, મળીએ નેક્સ્ટ સાઈડ. જલ્દી પ્લાન કરો, જલ્દી મળીએ. હેલો એવરીવન, વેલકમ અગેન. સો અમારી રાઈડ, સન્ડે રાઈડ ગજબ રહી ભાઈ, જોરદાર એક્સપિરિયન્સ રહ્યો. અને આ ભાઈ ખુશ થઈ ગયા દિલથી. કેવું લાગ્યું? સિરિયસલી બોલ. મજા આવી ગઈ ને? એ ભાઈની ઈચ્છાથી 2 દિવસથી સન્ડે રાઈડ ગયા રહેવાના. ભાઈ મને કહેતા કે ભાઈ સન્ડે રાઈડ પર જવું છે એમ, પણ લાસ્ટ સન્ડે નહોતો મેળ પડ્યો. મારે ઓલરેડી જોબ ચાલુ હતી ગયા સન્ડે, અને એક ફેમિલી ફંક્શન હતું, એટલે પોસિબલ હતું નહીં. પણ આ રવિવારે આ ભાઈ ખુશ થઈ ગયા. તો નેક્સ્ટ સાઈડ આવવાનું ને સન્ડેમાં, તો નેક્સ્ટ સન્ડે એડવાન્સ મેં કહી રાખ્યું મને રાઈડ પર લઈ જશે નેક્સ્ટ સન્ડે. અને અમે જઈએ છીએ સીધા અહીંથી. હવે સિટીમાં થોડું કામ છે, બુલેટનું થોડું મોડિફિકેશનનું કામ છે, એ ક્લિયર કરીશું. સન્ડે છે, ગરમ ગરમ સેવસર ખાઈશું, પછી અમે લોકો નીકળીશું ઘર બાજુ. અમારા મોટાભાઈ આવે છે, બરાબર છે. તો આજનો બ્લોગ એન્ડ કરું છું. અને જો ભાઈ સન્ડેમાં કેવું છે ખબર, રોજ ઊંઘવા નહીં મળતું. સન્ડેમાં ઊંઘવા મળે, પણ સન્ડે હું સ્પેશિયલી બ્લોગ શૂટ કરું છું કે કોઈ કન્ટેન્ટ મળે તમને, અને તમને જોવાની મજા આવે, બરાબર છે. એટલે સન્ડે આજે સ્પેશિયલ 5 વાગે ઉઠ્યો, 6 વાગે વડોદરામાં એન્ટ્રી, 6 વાગે વડોદરા આવવા નીકળ્યો, 7 વાગે રાઈડ સ્ટાર્ટ કરી. હા, તો શોર્ટ રાઈડ હતી, ફર્સ્ટ શોર્ટ રાઈડ છે. બાકી અત્યાર સુધીની રાઈડ લોકોની મોટી હોય છે, 300 કિલોમીટર 400 કિલોમીટરની રાઈડ હોય છે. બટ કંઈ નહીં, મજા આવી ગઈ રાઈડમાં. જો વિડીયો ગમે, રાઈડ ગમે, આપણું સ્ટ્રગલ ગમે ને ત્યારે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બરાબર છે. ભૂલતા ના. મળીએ ત્યાં સુધી નેક્સ્ટ રાઈડમાં. બાય બાય, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.